કરવાની રીત, સર્વજ્ઞ વિતરાગ પરમાત્માનો ઉપદેશ, એનું સમ્યક જ્ઞાન, આપણને પુણ્ય શું છે, પાપ શું છે, કરવા જેવું શું છે, નહીં કરવા જેવું શું છે, ખાવા પીવા જેવું શું છે, નહીં ખાવા પીવા જેવું શું છે, સાચું શું છે, ખોટું શું છે, હિતકર શું છે, અહિતકર શું છે વગેરે સમજાવી ભવભ્રમણથી બચાવી મોક્ષ અપનાવવું છે માટે પરમ ઉપકારી છે. પરમ ઉપકારી જ્ઞાનનું રોજ વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. જ્ઞાન પૂજન દ્રવ્યથી અને ભાવથી એમ 2 પ્રકારે થાય છે. શ્રી જિનેશ્વર દેવોએ કહેલી વાણી, જેમાં લખેલી એવી પોથી કે એવા પુસ્તકનું વાસચૂર્ણ, વાસપસેવ વગેરે સુગંધી દ્રવ્યો વડે પૂજન કરીને થાળમાં યથાશક્તિ નાનું મૂકવાથી જ્ઞાનની દ્રવ્ય પૂજા થાય છે. ફળ, નૈવેદ્ય, રૂપાણાનું આદિ દ્રવ્યો વડે જ્ઞાનની પૂજા થાય તે જ્ઞાનની દ્રવ્ય પૂજા કહેવાય. દ્રવ્યથી જ્ઞાન પૂજન કરનારે યાદ રાખવું જોઈએ કે મારે જ્ઞાન પૂજન કરવાનું છે, પણ ધન પૂજન કરવાનું નથી. પોથી કે પુસ્તક ઉપર વાસકચૂર્ણ મૂકવાથી જ્ઞાન પૂજન થાય છે, જ્યારે પૈસા ઉપર વાસકચૂર્ણ મૂકવાથી ધન પૂજન થાય છે. જ્ઞાન પૂજન કરવું એ પુણ્ય છે, પણ ધન પૂજન કરવું એ પાપ છે. વાસકચૂર્ણ પોથી કે પુસ્તક ઉપર મુકાય, પણ પૈસા ઉપર મુકાય નહીં. જ્ઞાનની દ્રવ્ય પૂજા કરવાની રીત. ગુરુ મહારાજનો જોગ હોય તો પ્રથમ ગુરુ મહારાજને વંદન કરવું. પૂજન નિમિત્તે મૂકવા માટેનું નાણું ડાબા હાથમાં પકડી રાખવું. જમણી હાથે વાસકચૂર્ણ લઈ પોથી કે પુસ્તક ઉપર ધીમે રહીને આદરપૂર્વક મૂકવું. પછી ડાબા હાથમાં રહેલું નાણું જમણા હાથમાં લેવું અને પોથી કે પુસ્તક ઉપર નહીં પણ થાળમાં મૂકવું. આવી રીતે જ્ઞાનની દ્રવ્ય પૂજા થાય છે. દ્રવ્ય પૂજાથી ભાવ પૂજાના પરિણામ જાગે છે. ભાવથી જ્ઞાન પૂજન. 2 હાથ જોડી મસ્તક નમાવી નમો નાણસ્ય બોલી પોથી કે પુસ્તકને નમસ્કાર કરવાથી જ્ઞાનની ભાવ પૂજા થાય છે. જ્ઞાન પંચમીના દિવસે જ્ઞાન સમક્ષ પ્રણામ, સ્તુતિ, દેવવંદન, ખમાસમણ, કૌશક, નવકારવાળી આદિ ક્રિયાઓ કરાય છે. તે પણ જ્ઞાનની ભાવ પૂજા છે. આ ભાવ પૂજા પર્વના દિવસે અને ઉલ્લાસ વધે તો રોજ કરવી જોઈએ. જ્ઞાનની દ્રવ્ય ભાવ પૂજા રોજ કરવાથી જ્ઞાનાચરની આરાધના કરવાનો લાભ મળે છે. વાસક્ષેપ. આવી રીતે જ્ઞાનની દ્રવ્ય ભાવ પૂજા કરીને અનાદિકાલથી આપણા આત્મામાં રહેલું, આત્માને ભવમાં ભટકાવનારું અજ્ઞાન ગુરુ કૃપાથી ટળે અને સંસાર સાગરથી પાર ઉતારી મુક્તિના શાશ્વત સુખ આપનારું સમ્યક જ્ઞાન આપણને મળે એવી શુભ ભાવથી ગુરુ મહારાજ પાસે વાસક્ષેપ લખાવો. જ્ઞાન દ્રવ્યની રક્ષા. જ્ઞાન દ્રવ્યની વૃદ્ધિ કરવા સાથે તેની રક્ષા કરવાની પણ આપણી ફરજ છે. કાળ ઘણો ખરાબ હોવાથી પૂજન નિમિત્તે થાળમાં મૂકેલું નાણું ચોરાઈ જવાનો સંભવ રહે છે. માટે નાણું થાળમાં રેઢું મૂકીને ચાલ્યા જવાય નહીં. એને આપણા હાથે જ જ્ઞાન દ્રવ્યની સુરક્ષિત પેટીમાં નાખવું જોઈએ અથવા શ્રી સંઘની પેઢીમાં જ્ઞાન દ્રવ્ય ખાતે જમા કરાવવું જોઈએ. પુસ્તક વગેરેને પારણા ફેરવવા માટે આંગળીને થૂંકવાળી કરવાની જરૂર જ નથી. આ ગંદી ગોબરી કુટેવ દેખાદેખીથી પડે છે. થૂંકવાળી આંગળી કરીને પુસ્તક વગેરેના પારણા ફેરવવાથી જ્ઞાનની ઘોર આશાતના થાય છે. જ્ઞાનની આશાતના ફળ ઘણા દુઃખદાયક છે, માટે તેનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.